વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કનૈયા, હર હર મહાદેવ. શ્રાવણ માસ પણ છે ને સાથે આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ જન્મોત્સવ છે. તો આજે બધા ખૂબ જ ધમાલ મસ્તી કરવાના છે અને સાથે આપણે પણ કરવાના છીએ. ઘણી જગ્યાએ મટકીઓ ફૂટશે આજે. તમારી શેરીમાં, તમારી એરિયામાં મટકીનું આયોજન છે કે નહીં, કમેન્ટમાં જરૂરથી લખજો. જી જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ દેવ, સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાગી છે 6 અને આપણે અહીંયા મટકી બંધાઈ ગઈ છે અને સાથે રામજી મંદિર અખાણા વાળા બધા બાળકો આવી ગયા છે. લાલાને તૈયાર કરી રહ્યા છીએ કેમ કે અમારી શેરીમાં છે જન્માષ્ટમી મહોત્સવ. તો લાલાની માટે લંગોટ લાવ્યા છીએ. તો લંગોટ પહેલા પહેરાવી દઈએ, પછી લાલાનો જુઓ વાઘા ફર્સ્ટ ક્લાસ બધું લાલા માટે સારું સારું લઈ આવ્યા છીએ. ચાલો તો પહેલા લંગોટ ને બધું પહેરાવી દઈએ, પછી તૈયાર કરીને બતાવીએ લાલાને. કાનાજી થઈ ગયા છે એકદમ રેડી. જુઓ, તમને દર્શન કરાવીએ કાનાજીના. ફર્સ્ટ ક્લાસ રેડી કર્યા છે, જોરદાર. જુઓ, ફર્સ્ટ ક્લાસ મોરપીંછ છે, સાથે મુંગટ પણ જબરદસ્ત. અને જો વાઘા, જુઓ વાઘા, હાર, મોરલી, બધું જ એકદમ નવા, બધું જ નવું લાવ્યા છીએ. અને જુઓ, તમે નોટિસ કરી હાથના બોરિયા પણ જુઓ, બંને હાથમાં બોરિયા પણ નવા છે. સાથે મેરી કાન્હા મોરલી સાથે આમ જુઓ, સુપર લાગે છે ને કાના. ભાઈ કાનાના વાઘા, એમનો શણગાર ને એ બધું તમને કેવું લાગ્યું જરા કમેન્ટમાં જરૂરથી લખજો. બરાબર છે. ચાલો હવે કાનાને છે ને હિંડોળા તરફ મૂકવા જઈ રહ્યા છીએ આપણે. તો પહેલાં કાનાને હિંડોળે મૂકી આવીએ. રાતના 11:15 અને ઓલમોસ્ટ 15 મિનિટ રહી છે હવે
શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને તો જઈ રહ્યા છીએ આપણે. અમારી શેરીમાં આયોજન છે મટકીનું અને શ્રી કૃષ્ણ જન્મોત્સવનું. તો ચાલો તમારી સાથે તમને લઈને જઈએ છીએ, તો જોડાયેલા રહેજો. તો ગાઈસ જુઓ, મટકી બંધાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અમારા શેરીની, અને ફ્રૂટ પણ બંધાઈ ગયું છે. અને જો આ અમારે ઈંડોળાનું ડેકોરેશન છે. જોરદાર વરસાદ આવી ગયો હતો એટલે અમારા શેરીના બધા વૈરાઓ ભાઈ ખૂબ જ વરસાદના પાણીમાં રાસ ગરબા રમ્યા છે. અને જો ફ્રૂટ બધે લટકાઈ દીધા છે એટલે બધા કૂદી કૂદીને ફ્રૂટ્સ તોડશે. જેવો કૃષ્ણનો જન્મનો સમય થઈ જશે એટલે અબીલ ગલાલ અને ફ્રૂટ્સ તોડશે, બધા અબીલ ગલાલ ઉડશે અને મટકી ફોડવામાં આવશે. તો જોડાયેલા રહેજો ને, કૃષ્ણ કનૈયા સામેથી આવશે. ચાલો, અબીલ ગલાલ ઉડી રહ્યો છે અને આરતી થઈ ગઈ છે. લગભગ કેક કટિંગ થઈ રહી છે. વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા. કોને કોને
જુવાની જુવાની માથે રસે રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની માં ફેર છે રે જુવાની કોને આય કહેવાય જો જુવાની માં મીરાબાઈ ને શ્યામ હોય જો તો ભક્તિ કરો તો મહાદેવની રે જે ભક્તિ ના હોય તો ભક્તિ કરો તો મહાદેવની ભક્તિ ના હોય મહાદેવ આયોજન થઈ રહ્યું છે. चलने लगी है चलने आशिकी है मुड़ नहीं जाने चलने लगी है चलने लगी है चलने आशिकी है मुड़ नहीं जाने રાતના વાગી ગયા છે 2 અને આવીને કપડાં ચેન્જ કરી લીધા છે, પણ જન્માષ્ટમીમાં ખૂબ જ મજા આવી. આઈ હોપ કે તમને બધાને પણ મજા આવી હશે. જો તમને બધાને મજા આવી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. અને સાથે જો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.